નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારા આજના આ વિડીયોમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃશ્ચિક રાશિનું આવનારા સપ્તાહ એટલે કે 11 ઓગસ્ટથી 17 ઓગસ્ટનું રાશિ ભવિષ્ય। પણ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ઉપર નવા હો આપ અથવા તો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો મિત્રો, ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો વૃશ્ચિક રાશિનું આવનારા સપ્તાહ એટલે કે 11 ઓગસ્ટથી 17 ઓગસ્ટનું રાશિ ભવિષ્ય। તો વૃશ્ચિક રાશિના જાતકો, દરેક વ્યક્તિ જાણે છે કે પ્રકૃતિએ તમને આત્મવિશ્વાસ અને તીવ્ર મન આપ્યા છે। આવી સ્થિતિમાં તેનો સંપૂર્ણ આદરપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે। આ માટે તમારો બાકીનો સમય બગાડો નહીં, કેટલાક ઉત્પાદક કાર્યો કરવાનો પ્રયાસ કરો। આ અઠવાડિયે તમને ખ્યાલ આવશે કે પૈસા તમારા જીવનમાં આવી રહ્યા છે, પરંતુ ભૂતકાળની આર્થિક સમસ્યાઓએ આ સમયે સર્જનાત્મક રીતે એટલા નકામી અને નિસહાય રીતે વિચારવાની તમારી ક્ષમતા બનાવી દીધી છે કે તમે પૈસાનો ઉપયોગ કરવા માટે તમારી જાતને સંપૂર્ણ રીતે વાપરી શકો તેમાં અસમર્થ અનુભવ થાય છે। આ અઠવાડિયે તમે તમારા પરિવાર પ્રત્યેની જવાબદારીઓને સમજીને પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાધાન્યતા આપશો। આવી સ્થિતિમાં તેમને સુખ અને દુઃખના ભાગીદાર બનવું તમારા માટે વધુ સારું રહેશે, જેથી તેઓને લાગે છે કે તમે ખરેખર તેમની કાળજી લો છો અને તેઓ તમારી વસ્તુઓ તમારી સામે રાખી શકે છે। તમારી જાતને અન્ય લોકો માટે સર્વોચ્ચ રાખવાનો પ્રયત્ન આ અઠવાડિયે તમને પ્રેમ અને પ્રેમ સંબંધની દ્રષ્ટિએ તમારા પ્રેમિકા પર દબાણ કરી શકે છે। જો કે તમારે આ વૃત્તિમાં સુધારો લાવવો પડશે, નહીં તો તમે તમારા સાથીને નુકસાન પહોંચાડીને મોટો નિર્ણય લેવાની ફરજ પાડી શકો છો। આ અઠવાડિયે તમને ઘણા નાના મોટા અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ આ હોવા છતાં આ અઠવાડિયું તમારા માટે ઘણી નવી સિદ્ધિઓ લાવવા તરફ પણ નિર્દેશ કરી રહ્યું છે। તેથી તે સાથીદારોની વિશેષ કાળજી લેતા તેમને ખુશ કરવાનો પ્રયત્ન કરો કે જે ટૂંક સમયમાં ખરાબ થઈ જાય છે, કે જેઓને કોઈ ટૂંક સમયમાં પોતાની અપેક્ષિત વસ્તુ ન મળે। તમારો આ સપ્તાહનો સમય તમારા શિક્ષણ માટે ખૂબ જ સારો રહેશે, જેના દ્વારા વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે। આ સમય દરમિયાન તમને તમારી સખત મહેનતનું ફળ મળશે અને તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ અનુભવશો। તમારી ચંદ્ર રાશિ મુજબ કેતુનું 10મા ભાવમાં દરમિયાન આ અઠવાડિયે તમને અહેસાસ થશે કે તમારા જીવનમાં પૈસા આવવાના છે, પરંતુ પહેલાની આર્થિક સમસ્યાઓને રચનાત્મક વિચારની આવડતને આ સમયે એટલો બેકાર અને બેબસ બનાવી દીધો છે કે તમે પૈસાનો સાચો ઉપયોગ કરવામાં પૂરી રીતે પોતાને અસક્ષમ મહેસૂસ કરશો। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને અમારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો, તથા કોમેન્ટમાં પોતાના પ્રશ્નો પણ પૂછી શકો છો। અને મિત્રો, જો આપે હજુ પણ અમારી ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।